ટીવીમાં આપણે સતત સાંભળીએ છીએ કે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ તો આપણે અટાણે તમે જુવાન માણસો સાંભળો છો ને બધા સાંભળે છે ટીવીમાં ને બધે આવે. અટાણે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે એમ તમે અટાણે કહો છો ને. વિજ્ઞાન અમેરિકા લંડનનું વિજ્ઞાન જે કહેતું હોય કે અથવા એની પાસેથી આપણે કાંઈ મળ્યું હોય કહેતો હોય તો એ તો તમે અટાણે કહો છો. વર્ષો પહેલા અમારી તો મા કહી ગઈ છે. શું કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાર. ધાવજો રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવાજી ખૂબ દ્રપીને યાર. દેશે નહીં રણ ફેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા. શિવાજીને નીંદ ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે. પાલુડાને માતહી જોડે ઢણ ડુંગરા ડોલે. આયા બાળ રે જીજાબાઈ ને આયા પાલુડા ને માતહી જોડે શિવાજી ને નીંદર આકા જીજાબાઈ. હે બેટા જેટલું ધાવણ ધવાય એટલું મારું તું જીજાભાઈ કે ધાવી લેજે અને પછી રણ મેદાનમાં તને ખાવાનો વખત ન મળે તો મારું ધાવણ તને તેદી જીવાડી દેશે સાહેબ. આ જીજાભાઈ શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં પણ એનું હાલનું સૌરાષ્ટ્રે ગયું છે સાહેબ. હા બરાબર. અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે 2 જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર, બાકી બધો ડોખો છે. એની દેશી ભાષામાં એમ કહેતા, બાકી બધો ડખો છે. હિંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે. હે અને શું હાલડા સાહેબ, હાલડા અટાણે તો નથી ગવયા ગયા, કોઈને ગાતા નથી. અને અટાણની જે બાયું હાલડા ગાય ને છોકરા હોય ને હાલડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જવું મારું. હુડુડું હુઈ જા તારો બાખડો આવ્યો જો હવે હું સાંભળું. અમારામાં ગાય છે હજી, અમારે ગઢવી જ્ઞાતિમાં હાલડો ગાય, અમારી દીકરી બહેનો ગાય. હાથ હી ચોળો હાલરડે ઈરની દોરી દીકરો મારા ઘરની મૂડી. શબ્દો તો જુઓ તમે સાહેબ. હા કરીને હિંચકો નાખ્યો. હાલરડે ઈરની દોરી દીકરો મારા ઘરની મૂડી. હા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવાડી માગનોટો મારા દીકરાનો જીવ છે મોટો. અને હા કરીને હિંચકો નાખે. એ જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો એ હાલડા દ્વારા અંદર ઉતરી જાય અને લોહીમાં ભળી જાય. એ મોટો થાય એ પછી જીવ એનો મોટો જ થાય સાહેબ. એ દાતાર જ થાય, એ કોઈ દી લોભીઓ થાય જ નહીં. હું એક નાનકડી વાત કરું. જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા. એમ જસદણ જે આલા ખાતર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાતરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ.
કોકે કીધું બાપુ આમ કેમ? તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનોની તો બરોબર છે, કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ એન્જિનિયર થાય, પણ આમાંથી કોઈક દાતારે થવો જોઈએ સાહેબ. આમાંથી દાતારે થવો જોઈએ. એટલા બધા નવળ દાતાર હતા. એમાં કોઈક એકવાર કામદારે એને સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય, ઓછું કરી નાખો. આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે, કે ગોળ હોય ને માખીઓ આવે, સાધુ સંતો માગણ નહીં તો આવ્યા કરે, એને દીધા ન કરાય. પછી કે નહીં કામદાર તમે બીજું શું કીધું? ગોળ હોય ને માખીઓ આવે એમ. તો અડધી રાતને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવીને કીધું આ પીળો ગોળ માખીઓ લઈ આવી દો. કે બાપુ માખીઓ તો દીવ હોય તો આવે એમ. તો માણસનો દીવ હોય તો માણસ માગો આવે, નકર ન આવે. કોઈ દીવ હોય તો આવે ને. ભગત બાબુ શું કીધું? દુલા કાકે શું કીધું? હેજી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો મીઠો આપજે રે. આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો આપજે રે. એને આવકારો મીઠો આપણા દેશમાં તો બોર્ડ લાગતા સાહેબ ડેલી, દિવાલોમાં લખાતું કે દુખી કે દર્દીઓ કો ઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. ફરી વાર સાંભળજો મિત્રો. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. એને બદલે ખબર નહીં સમય પરિવર્તન ગણો કે જે કાંઈ ગણો, ડેલી બોર્ડ લાગી ગયા, અંદર રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. તો આપણે એમ થાય ખાવત દીપડું હોય છે, શું હોય છે અંદર? કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો, થમાનમાં થઈ ગઈ. આ બદંભી દુનિયા છે સાહેબ. અને મોટો બંગલો હોય ને ડેલી બોર્ડ એવો માર્યો હોય, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપને એમ કે ઊભો એ છે કે બીજો માલિકો રાટા મારતો હોય છે હજી. અને પછી કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા સાહેબ. આ ભારત તો ગાયોનો દેશ છે. આપણી ભારતીય સંસ્કૃતિની 3 માં, એક આપણો જન્મ દેનાર આપણી માં, બીજી ગાય આપણી માં, ધરતી આપણી માં, અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ. ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ સાહેબ. આજે સરકાર પણ એના માટે ઘણું કરી રહી છે. ગુજરાતી ભાષા જળવાવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો, પણ ઘરમાં તો ગુજરાતી બોલો, ઘરમાં તો ગુજરાતીની વાતો કરો. એ આપણી માં છે. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. દુલા કાકે શું કીધું? આવકારો મીઠો આપજે. એને કાંઈ દેવાની જરૂર નથી પડતું. મીઠી ભાષા છે ને એ જીવાડી દે માણાને સાહેબ. તોતડી જીભ હોય ને, તોતડી, તો એ આપણો વાંક નથી. એમાં કોઈ પણ માણાની તોતડી જીભ હોય તો એમાં એનો શું વાંક? કુદરતી દેન કે એને તોતડી જીભ થઈ, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. તોતડી જીભ એ કુદરતની દેન છે, તોથડી જીભ એ આપણો વાંક છે. જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. કોઈ દી રૂજાય એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. મીઠો આવકારો આપજે સાહેબ. ઘણા બીમાર હોય ત્યારે ડાયોમાં ખબર કાઢવા આવે, કેવી ખબર કાઢે તમે જુઓ. ભાઈ સારું છે હો, ઘણો જ તબિયત સારી. ઈકો પડે, થોડોક વોલ્યુમ આપો ને, થોડુંક રહેવું પડે. અચ્છા, તમે સાચવજો. કોને કયા ડૉક્ટરની દવા લે છો? તો ફલાણા ડૉક્ટરની, એની દવા લેજો, કરી રાખજે. હા, એવી એમ બે સલાહ દઈને થોડીક 1-2 દ્રષ્ટાંત વાતું દઈને હોયો જાય ને, અડધું દોર જ લેતો જાય સાહેબ. અને ઘણાય ખબર કાઢવા આવે ને તો હેથકના છોકરા લઈ આવે ભેરા, અને દર્દી પા ફ્રૂટ પડ્યું હોય ને એ સુધારીને ખવડાવી દે છોકરાઓને. અને પછી પૂછે શું થયું? તો કે એટેક આવ્યો. કેટલામો? તો કે બીજો. તો કે હવે એક રહ્યો. આ એ જીભ છે સાહેબ.
એવા વેણ ને કાઢો. તો દુલા કાકે શું કીધું? આવકારો મીઠો આપજે. દેવાય ને તો કાંઈ નહીં. મારા નથી કહેતા, આપણે કહેવત છે દેવા ન હોય તો કાંઈ નહીં, પણ દાજવા તો હોય કે નહીં. આપણે પુરુષોમાં બહુ ન હોય, સ્ત્રીઓમાં બહુ હોય, બહેનોમાં હંપ બહુ છે, બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામ હામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ, અને બેનો હામ હામે બેઠી હોય તો ઓળખાણ કાઢે. આમ ધીરે ધીરે ઘરી પાસે જાય, અલગ મલકનું માંડે. અને ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે હાવ. પરબારી દિલ્હીની ઉપાડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોરે બહુ હતા. હા, હેઠા બેહો ને અમારા રાજ છે. રાજ દિલ્હીમાં ને અહીં રહોડામ કરંટ લાગે છે અહીંયા બહુ હપો. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેનને પાસે જઈને કે બેન તમારું પીએ કે ગામ? તો કે હું તો ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. કે ધાંગધ્રાના છો તમે? તો કે ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ તો કઈ હક પણ કહેવાય? પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે હા મામી. હા, આપણે પુરુષોને બહુ બહુ બેનો તો જો ને, આ દારૂ પી પીને કોઈક મરી ગયો હોય ને તો બાયું ખરખરે જાય. એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા દારૂ પીધો, પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો, પછી ખોલ્યું તો પછી મૂક્યું. આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય, બધું વેચી નાખ્યું હોય, તો બાયું ખરખરે જાય. એટલે શું કે ખબર? બિચારા આખી જિંદગી જુગાર રમ્યા પણ નીતિથી એમ. લે આની નીતિને ના બને ખરું કાંઈ? હે, ન બને. અને પાછા શું કે ખબર? લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું એમ. લંગડા હતા ને હાલતા હતા સારું 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 ગોતી ગોતીને એ કે એનો એક સ્વભાવ એવો છે. ખરખરે આવતા ને લોકી કરતા. હવે ભણેલા ડાયરાને ખબર ન પડે, ગામડામાં લોકીનો રિવાજ હતો બેન. આપણે તો અમે કાઠિયાવાડમાં તો ઘણો હો હો કરતા. મારા અનુભવની એક વાત તમને કરું સાહેબ. એક ભાઈ મને કે આપણે ખરેખર ગામડે જવું. મેં કીધું તમે લોકી ન કરો તો આવું. આપણે સીધી સીધે હાલ્યા જઈએ ત્યાં બેહી અને પછી આપણે આવતા રહી. તો કે નહીં કરીએ. પણ મેં કીધું ભૂલતા નહીં હો, પછી હું ભૂંડો લાગે, મારે પછી તમારે ફારિયા ઓઢવા પડશે. તો કે ના હાલો. એ ગયા અમે, મને જે લઈ ગયો તો એણે જ માથે ફાર્યું ઓઢ્યું, હો કરીને ઉપાડ્યું. પછી તો અમે ક્યાં જઈએ? એટલે આ 10-12 જણા. ભાઈ તમે આમ ધીરે આમ કંઈક ઓચિતાર આવીને એમ કરો, થોડુંક ગાતા હોય ને ત્યાં તમે ગમે એમ થતો વાત ભૂલાઈ જાય, બીજું કાંઈ નહીં. આપણે એમ થાય શું થયું એમ. એટલે માફ કરજો, તમને હું વિનંતી કરું. 12 ગામ જાય એટલે વિનંતી કરાય ને એમ. એટલે મારી મુશ્કેલી છે, મારી નબળાઈ છે, એટલે હું આપને કહું છું. હા, ફાળિયા ઓઢ્યા અને એ 10-12 જણા અમે હો કરતા ઉપડ્યા. બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય. એમાં 4-5 જણા આમ તેર્યા, 4-5 આમ તેર્યા, પણ ભેળા ન થયા. નોખી નોખી બજારો લીધી. હાવ તો એક ભાઈ મને કે આ અવાજ કાં ઓછો થઈ ગયો? તો મેં આમ ફાલ્યું ઊંચું કર્યું તો આમ જતા હતા 4-5 જણા. મેં કીધું આમ જવાનું છે આપણે. એવો ગોટો કર્યો ભાઈ, ફરી બજારે ભૂંડા લઈ ગયો, નાણા દાન કાઢે. એક ગામના પાદરમાં 10-12 જણા ઉતર્યા હો ગાડીમાંથી. સુપર ગાડી હતી ને પેલા વંથલીમાં ઉપલેટામાં બહુ હતી. 22, 25 જણા બેહાડે. અને એવા ખડકે સાહેબ, આનું માથું અહીંયા આવવા દે, આનું માથું આની કોર આવવા દે. આપણે જોઈએ એમ બસ ઉપડી જાય તો ઉતરી શકીએ નહીં આપણે. એવા ખડકે. 10-12 જણા ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણા ભાઈનું ઘર જોયું તે? તો હા. ત્યાં ખરેખર આવ્યા ને તમે? તો હા. કે તો અમને ઘર બતાવીને તો અમે લોકી કરતા કરતા આવી. એટલે છોકરો આગળ કે હાલો ઓઢો ફાળિયા, હું તમારી આગળ જાઉં. એ છોકરો આગળ ને વાહે આ બધાય ફાળિયા ઓઢીને હો કરતા હોય. એટલે છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો આવું શાક પછી લઈ આવી દે તમને એમ. તો સાહેબના ફળીમાં છોકરો ગયો, પણ આ ડખો હારો હાર ન્યા કે તમે અહીં કે મારી વાહ હું કામ? તો તું જ્યાં જા ને જ આવીએ ને તો કે નહીં હાલો ઓઢો ફાળિયા પાછા. એ તો વાંઠે જ છે. આમાં બધે ગોટા બહુ થતા સાહેબ. હે, પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી. દાતાર થાય, હાલડું એમ ઉતરી જાય, દીકરો
વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો, દાતાર થાય લોભી નહીં. હો, લોભ દુલાકા એમ કહેતા લોભ છે એ લંગોટ છે, ઉદારતા છે ઓવરકોટ છે. સાહેબ એક જ વાક્યમાં કેટલું એને કહી દીધું. હે, લોભ માણસને લોભ કે ને પાપનું મૂળ છે. એના ઘણા દાખલા, પણ એક બે દાખલા હું તમને દઉં ને તો એક લોભીએ ઘીરે આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે? તો કે અડધી કલાકની વાર છે. તો અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો. ખાઉધરો હોય છે બિચારો, રહી ન હોગાય. ઘણે તમે જો બહુ બપોરે જમી લે ને પછી એની પત્નીને શું કે ખબર, જોજો હવે હું હાજે નહીં ખાઉં, એક ટાણું કાઢી નાખીશ. એની પત્નીને ઓળખતી હોય ને, એની યારે લગ્ન કર્યા હોય, હસ્તમેળાપ એની યારે થયો હોય, તો 5 તો વાગવા દે, 6 વાગે તો કારોતરો ફૂણ ચડાવીને આમ રોહડા પાસે આટા મારે. આમ શું કર્યું? પરોઠા કર્યા. એમ દહીં નહીં હોય કા? તો દહીં તો છે ને, સવારે મેળવું. એમ સૂકી ભાજી નહીં હોય? તો સૂકી ભાજી છે. તો તમે મને નહીં જીવવા દો, અમે નહીં જીવવા દઈ. એટલે આવો ખાવુદરો ને અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો. એમાં છોકરા પતંગ ઉડાડે, એમાં હારામાં હારી પતંગ નીકળી. લોભ્યો જીવ ને તે પાયરે ચડીને પકડવા ગયો, લથડ્યો ને પીડ્યો. રસોડાની બારીએ કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે. હું જાઉં. હા હા, હે કે પેટમાં બોડીન સાંભળેલી બાલ રામ લક્ષ્મણ ની વાત. પેટમાં બોડીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. શિવાજી રામ લક્ષ્મણ ની વાત. માતાજીના મુખ જેડીથી ઉડી એની ઊંઘ તેડીથી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. તેજી આબમાં ઉગે, આબમાં ઉગ્યો એ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે. જીજાબાઈને પાલુડા ને માતહી ચોરે, ધણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ. ઓલા મિત્રને કહેજો ફોટા પાડે બધા ઓડિયન્સ ના. તો હું મને એવું લાગ્યું વાત થતી ગઈ એટલે હું એને કીધું છે. ખોટું ન લગાડતા, તમે તમારા ફોટા પાડો, પણ સંગીત આવતું હોય ને તે પાડો એટલે વાત તૂટે ને, બીજું કાંઈ નહીં. શિવાજી ફેરવી લેજો. એની તાર હાથ દેવાની, રાતી બંબોડ ભવાની. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા.
ભાલુડા ને માતહી જોડે રણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ સાહેબ આ મેઘાણીની રચના તમે વર્ષો પહેલા ગાઈ બધાય માણસો કેટલા વર્ષો સુધી હેમુ ગઢવી ગાયું કેટલા વર્ષોથી સાહેબ ગાય હું માણેકવાડા કેશોદ તાલુકાનું મારું ગામ જ્યાં હું એકડા બારખડી ભણતો હતો ત્યારે બાલ સભામાં હું આ શિવાજીનું હારોડું ગાતો હતો સાહેબ તો તેદી એટલી જ મને તેદીની આ મજા આવે છે હા અને પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી ચીર રે પીળા લાલ પીરોજી આયા તારી લોહી માના છે ઢાકણ તેદી ઢાલ મોટા છે કાયા તારી લોહી માના છે ઢાકણ તેદી ઢાલ મોટા છે તેરી આભમાં જો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા એ બાળ રે જીજાબાઈ ને આવ્યા ભાલુડા ને માતહી જોડે રણ ડુંગરા શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે ભાલુડા ને માતહી જોડે રણ ડુંગરા શિવાજીનો હાલોડો તો ખૂબ લાંબુ છે મિત્રો પણ એની બે કડી મને બહુ ગમે છે મેં તમને કીધું ને ખૂબ મને ગમે છે હા બે કડી સાંભળજો તમે હા હું જ્યારે જ્યારે બે કડી ગાઉં છું મારા પ્રોગ્રામમાં બેન ત્યારે મને મારો થાક ઉતરી જાય ખરેખર ધન છે મેઘાણીભાઈ તમારી કલમને ધન છે સાહેબ તમે શું હાલડાને લાડ રડાવ્યા છે ધન્ય છે એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને લાખો ધન્યવાદ એની સાહિત્યની ઝંખના કેવી હતી ખબર તમને મેઘાણીભાઈ કોઈને એમ મેઘાણીભાઈને કોઈ એમ કહે ને કે અમારા ગામડામાં એક ભગત ભજન બહુ હારા ગાય છે તો હાલો ને જાય ત્યાં એમ ગયો હાલો ને ત્યાં જાય તો પણ એમ આપણે જઈએ નહીં ગાય ભજન એવા એ સરળ નથી હો હા એ અઘરા છે હા થોડા એમ તામસી પ્રકૃતિના છે કે કેવા અભિમાની છે એ તો જોવા દો ભલા માણસ એ સાહિત્યનો એક ભાગ છે ને તો કે પર તમે જાઓ અને ભજન ન ગાઈને તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે કેવું હું સહન કરી શકું એ તો જોવા દો એ સાહિત્યનો એક ભાગ છે એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એની આ આલડાની રચના એની આ બે કડી સાંભળજો સાહેબ શું કે છે આજ માતા આજ માતા દેતી પાથરી રે તને કુણા ફૂલડા કેરી સેજ શિવાજી ફૂલડા કેરી સે પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર સેવી સભુજાળી બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે ભેળિયા વાળી ભેળિયા વાળી કીધી ને સોનલમાની મૂર્તિ મને નજરે તરી સાહેબ મઢડા વાળા હાય સોનલમાં બે કડીઓ ગાઈ દઉં સાહેબ હા ભેળિયા વાળી સોનલમાં મઢડા વાળા જેને અમે દર્શન કર્યા અમે તો એનું બહુ અમે એના સાનિધ્યમાં રેમ્યા છીએ પણ રૂપના આભરણ સાહેબ હાયલા આવતા હોય તો ધરણી ધ્રુજે હો અને પૂજ્ય મોરારી બાપુની ઈચ્છા એવી કે મઢડા જાઉં પછી મારી ઈચ્છા એવી ખરી કે બાપુ મઢડા પધારે એવી બાપુને વિનંતી કરું પછી બનુમાં જે અટાણે છે એને મને કીધું એકવાર કે ભીખુદાને એકવાર કે એને બાપુ મઢડા પધારે યોગ થયો બેન અને બાપુ મઢડા આવ્યા અને બાપુએ મને એમ કીધું ભીખુદાનભાઈ ઓલી તમે દુલા કાગની રચના સોનભાઈ માનો ભાવ છે ભેળિયો એ ગાવને બે ત્રણ કડી એ બે કડી મેં ગાય અને ત્રીજી કડી ગાય
પછી એની ઉપર જે બાપુ બોલ્યા છે એ વાત પૂરી કરીને પાછા હાલડા ઉપર આપણે આવીએ. આ તો મને ઓચિતાનો અંદરથી સ્ફૂર્યું છે એટલે હું તમને રજૂ કરું. હે કે ચિલોઈ શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત. ચિલોઈ શક્તિ વર્તનો જીને ચિલોઈ શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત. જન્મી જન્મી નો હોત જગતમાં અમારી મઢડે સોનલ માત કાળી અંધારી. આમાં કાંઈ સૂજે નહીં ચારણ વરણ માથે પડી રાત કાળી અંધારી. આમાં કાંઈ સૂજે નહીં ચારણ વરણ માથે પડી રાત. ભજો તુને વેલિયા વાળી સોનલ માળા કપાળી પોતા વટ પાળવા વાળી. છૂટવા લાગ્યા પાપે કીધો પેશાર. ચારણો નાસ છૂટવા લાગ્યા પાપે કીધો પેશાર. કારમી એવા કલયુગ સામે કલયુગ સામે કર્યો સિંહ સમોય ઉકાર ઉભી આખા જુગને ખાલી પોતા વટ પાળવા વાળી સોનલ માં પાળી ભજુ તું મેલિયા વાળી. અને છેલ્લી કડી સાહેબ અને એની ઉપર બાપુએ જે પ્રત્યુત્તર આપ્યો એ વાત કરીને આપણે મૂળ વાત ઉપર આવીએ કે મઢડા ટીમે નોચરા મારી ચારણો શાખ પ્રસાદ. સંમેલન કર્યું મઢડાની માલિપા આવી 3.5 પાડાના ચારણો આવ્યા હો. કે મઢડા ટીમે મઢડા ટીમે નોચરા મારી ચારણો શાખ પ્રસાદ. ડંકાણો રજવડી અને આબ ડંકાણો એની ઉરજ પૂરે છે શાક. અરે રે ઉગમણા ઓરડા વાલી ભજુ તુને ભેલિયા વાળી. અરે ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેલિયા વાળી. અને પછી પરમ પૂજ્ય મોરારી બાપુ કીધું ઉગમણા ઓરડા તો 18 વરણ ને હોય, કોને ન હોય, બધાય ને હોય, પણ આ એવી ઉગમણા ઓરડા વાળી છે કે